ચાલો આજે આપણે દરિયાની અંદર એક ડૂબકી મારીએ અને શોધી કાઢીએ એવા સુપરફૂડ્સ એટલે કે માછલીઓ જે આપણા સ્વાસ્થ્ય માટે અદ્ભુત ફાયદાઓથી છલોછલ છે. આજના આપણા આ વિશ્લેષણનો આધાર એક ખૂબ જ સરળ પણ એટલા જ શક્તિશાળી વાક્ય પર છે, મછલી સૌથી સારી. તો આ જ વાતને ધ્યાનમાં રાખીને ચાલો આગળ વધીએ. તો આપણી આ સફરની શરૂઆત કરીએ એક ક્લાસિક ઓલસ્ટારથી, ટ્યુના. આ એક એવું નામ છે જે લગભગ બધાએ સાંભળ્યું જ હશે, બરાબર ને? પણ શું આપણે તેના અકલ્પનીય ફાયદાઓ વિશે એટલું જ જાણીએ છીએ? ચાલો જોઈએ. તો આ છે ટ્યુના. જોવામાં એકદમ જાણીતી લાગે છે, પણ આ ફક્ત રસોડાની એક સામગ્રી નથી. સાચું કહું તો આ પોષણનો એક મોટો ખજાનો છે. હવે જરા એના ફાયદા પર નજર નાખો. વાત ખાલી ઓછી કેલરી અને ચરબીની નથી. અહીં સ્નાયુઓને રિપેર કરવા માટે ઉચ્ચ ગુણવત્તાનું પ્રોટીન પણ છે. પણ એનાથી પણ આગળ વધીને જુઓ, એ સાંધાના દુખાવાના જોખમને ઘટાડે છે, મગજની શક્તિ વધારે છે અને એક્ઝિમા જેવી ચામડીની સમસ્યાઓને પણ રોકે છે. અને લિસ્ટ હજી અહીં પૂરું નથી થતું. આંખો અને હૃદય માટે પણ આ ઉત્તમ છે, કારણ કે એ વિટામિન ડી, B12 અને કેલ્શિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. સાચે જ એક ઓલરાઉન્ડર પેકેજ. ટ્યુનાથી આગળ વધીને હવે આપણે જઈએ છીએ દરિયાની ઊંડાઈમાં, ઠંડા પાણી તરફ. અને ત્યાં આપણને મળશે ટૂથફિશ, જે ઊંડા સમુદ્રના સાચા નિષ્ણાત ગણાય છે. અહીંયા એના બે મુખ્ય પ્રકાર છે. એક છે પેટાગોનિયન ટૂથફિશ અને બીજી છે એન્ટાર્કટિક ટૂથફિશ. નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ માછલીઓ દક્ષિણ અને એન્ટાર્કટિક મહાસાગરોના ખૂબ જ ઠંડા અને ઊંડા પાણીમાં રહે છે. પહેલા વાત કરીએ પેટાગોનિયન ટૂથફિશની. અહીંથી છે ને એક રસપ્રદ પેટર્ન શરૂ થાય છે. ટ્યુનાની જેમ જ આ પણ સ્નાયુઓ માટે તો જોરદાર છે જ, પણ સાથે સાથે તે યાદશક્તિ અને એકાગ્રતા પણ વધારે છે. શરીરમાં ઊર્જા બનાવે છે અને હાડકાને પણ મજબૂત કરવામાં મદદ કરે છે. પણ હા, આ ગુણોની એક કિંમત પણ છે. આ માછલી થોડી પ્રીમિયમ કેટેગરીમાં આવે છે, જેની કિંમત પ્રતિ કિલોગ્રામ લગભગ 7,900 થી 12,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. હવે એના ભાઈબંધ એન્ટાર્કટિક ટૂથફિશ પર આવીએ. ફાયદાઓ લગભગ એ જ છે: સ્નાયુ, હૃદય, મગજ. પણ અહીં એક ટ્વિસ્ટ છે. છેલ્લો પોઈન્ટ જુઓ, સેલેનિયમ. આ એક એવું તત્વ છે જે આપણા કોષોને એન્ટીઓક્સિડન્ટ સુરક્ષા આપે છે. દેખાવમાં નાનો, પણ આ બહુ જ મહત્વનો ફરક છે. અને બીજો મોટો ફરક એ છે કિંમત. એન્ટાર્કટિક ટૂથફિશ એના ભાઈ કરતાં ઘણી વધુ પોસાય તેવી છે. એની કિંમત પ્રતિ કિલોગ્રામ 1200 થી 1700 રૂપિયાની આસપાસ હોય છે. ચાલો હવે એક બીજા જ પરિવારને મળીએ. આ છે ગ્રેનેડિયર ફેમિલી. ઊંડા સમુદ્રની માછલીઓનો એક બહુ મોટો અને વૈવિધ્યસભર સમૂહ, જેમના પર સામાન્ય રીતે લોકોનું ધ્યાન ઓછું જ જતું હોય છે. આ ટેબલ પર એક નજર નાખો તો ખબર પડે કે આ પરિવાર કેટલો મોટો અને અલગ અલગ જગ્યાએ ફેલાયેલો છે. જુઓ, ઉત્તર એટલાન્ટિકમાંથી રાઉન્ડ નોઝ ગ્રેનેડિયર, આર્કટિકમાંથી રેડટેલ, ઉત્તર પેસિફિકમાંથી જાયન્ટ ગ્રેનેડિયર અને દક્ષિણ મહાસાગરમાંથી બ્લુ ગ્રેનેડિયર, જેને હોકી પણ કહેવાય છે. ખરેખર આ તો એક આંતરરાષ્ટ્રીય પરિવાર છે. આ પરિવાર ખરેખર ખૂબ મોટો છે, એટલે ચાલો આપણે એના બે ખાસ સભ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. સૌથી પહેલાં આ છે રાઉન્ડ નોઝ ગ્રેનેડિયર. એનો દેખાવ જ કહી દે છે કે આ પણ ઊંડા પાણીની જ માછલી છે. અને એના ફાયદા તમને હવે તો પેટર્ન ખબર પડી જ ગઈ હશે, બરાબર ને? ફરી એકવાર એ જ શક્તિશાળી કોમ્બિનેશન: સ્નાયુઓની મજબૂતાઈ, સારું રક્ત પરિભ્રમણ, ઊર્જા, માનસિક એકાગ્રતા અને મજબૂત હાડકાં. એક વાત તો સ્પષ્ટ છે કે ઊંડા સમુદ્રની માછલીઓ પોષણના મામલે ઘણી સમાનતા ધરાવે છે. કિંમતની વાત કરીએ ને તો આ લગભગ મધ્યમ રેન્જમાં આવે છે, જેની કિંમત પ્રતિ કિલોગ્રામ 2,000 થી 4,000 રૂપિયાની વચ્ચે હોય છે. અને હવે આ પરિવારનો છેલ્લો પણ બહુ જ રસપ્રદ સભ્ય, બ્લુ ગ્રેનેડિયર. પણ યાદ રાખજો, લોકો એને હોકીના નામથી વધુ ઓળખે છે. હવે અહીંયા ધ્યાન આપજો, આ બહુ જ રસપ્રદ છે. હોકીના ફાયદા જુઓ. કંઈક યાદ આવ્યું? આ તો બિલકુલ એન્ટાર્કટિક ટૂથફિશ જેવા જ છે. સ્નાયુ, હૃદય, મગજ બધું જ સરખું. અને હા, એ જાદુઈ તત્વ સેલેનિયમ, એ પણ અહીં હાજર છે. પણ અસલી સરપ્રાઇઝ તો હવે છે. આટલા બધા ઉચ્ચ સ્તરના ફાયદાઓ સાથે આની કિંમત કેટલી હશે? જરા વિચારો. પ્રતિ કિલોગ્રામ માત્ર 200 થી 500 રૂપિયા.
આ અત્યાર સુધીનો સૌથી સસ્તો અને છતાં એટલો જ પાવરફુલ વિકલ્પ છે. આ સાબિત કરે છે કે સારા પોષણ માટે હંમેશા મોટી કિંમત ચૂકવવી જરૂરી નથી. તો આખી દરિયાઈ સફર પછી આપણે ક્યાં પહોંચ્યા? આ બધી માહિતીનો સાર શું છે? ચાલો આખી વાતને એકસાથે જોડીને સમજીએ. એક વાત બિલકુલ સાફ છે. માછલી કોઈ પણ હોય એ સ્નાયુ, હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે એક સુપરફ્યુલ જેવું છે. ભલે તે મોંઘી ટૂથફિશ હોય કે સસ્તી હોકી, આ 3 મુખ્ય ફાયદા તો લગભગ દરેક માછલીમાં જોવા મળે જ છે. એનો મતલબ એ થયો કે ભોજનમાં માછલીનો સમાવેશ કરવો એ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે એક મજબૂત પાયો નાખવા બરાબર છે. અને આ આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકે છે. સસ્તાથી લઈને મોંઘા સુધી આપણી પાસે ઘણા બધા શાનદાર વિકલ્પો છે અને દરેકના ફાયદા અદ્ભુત છે. તો હવે સવાલ એ જ છે કે આ સમુદ્રી સ્વાસ્થ્ય હીરોમાંથી કોને આગામી ભોજનમાં સ્થાન મળશે?